નમસ્તે સ્ટુડન્ટ્સ, આપણે પ્રકરણ 2 એમસીક્યુ બુકનું જે છે એના જે 1 થી 25 નંબરના જે પ્રશ્નો છે જે તમને પ્રેક્ટિસ માટે કરવા આપવાના છે એનું આપણે 1 બાય 1 સોલ્યુશન જોઈએ છીએ. આપણે આની પહેલા પ્રકરણ 1 ના તમામ 152 એમસીક્યુ જે હતા એના સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. એના અમુક કન્સેપ્ટનો ઉપયોગ અને પહેલા બીજા ચેપ્ટરના કમ્બાઈન જે કન્સેપ્ટ છે એનો ઉપયોગ આમાં આપણે કરીશું. પહેલો પ્રશ્ન જુઓ, એ કંઈક આવો છે: સ્થિત વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આ બંને વિદ્યુત ક્ષેત્રો જે છે એ સંરક્ષી છે. સંરક્ષી એટલે વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય જે છે એ ફક્ત સ્થાન પર આધાર રાખે, માર્ગ પર આધાર નહીં. આપણે થિયરી ભણતી વખતે તમે એવું ભણી ચૂક્યા છો કે કાર્ય જે છે વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવો હોય તો ફક્ત અંતિમ અને પ્રારંભિક બિંદુઓના સ્થાન પર જ આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતું નથી. તો એ સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે બંને ક્ષેત્રો સંરક્ષી છે. એટલે આ થિયોરેટિકલ ક્વેશ્ચન છે. જૂલ પ્રતિ કુલમ ઈ વોલ્ટ છે, એટલે એ બહુ સહેલો એમસીક્યુ છે. જેટલા સંરક્ષી ક્ષેત્રો હોય એ સંરક્ષી ક્ષેત્રો માટે બંધ ગાળાનું કાર્ય શૂન્ય થાય. આ એક તમારે યાદ રાખવાની જરૂર છે. બંધ ગાળો હોય, બંધ માર્ગ હોય તો સ્થાનાંતર શૂન્ય થાય. જેમ કે આપણે અહીંથી લઈએ અને આમ સ્થાનાંતર કરીને અહીંયા પાછા આવીએ તો આ આખી ગતિ દરમિયાન સ્થાનાંતર કેટલું થયું? બંધ ગાળા માટે સંકલન બંધ ગાળા માટેનું સ્થાનાંતર શૂન્ય થાય અને એટલે ઈ ડોટ ડીએલ 0 થાય. આ તમે યાદ રાખો એવો એક પ્રશ્ન છે, આ તમારે યાદ રાખવાનું આવશે. નેક્સ્ટ જો ચોથો દાખલો છે: ધારો કે કોઈ સ્થિર વિદ્યુત ભાર વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે વાય આઈ કેપ વત્તા કે એક્સ જે કેપ છે, જ્યાં કે અચળાંક છે. તો ઉગમ બિંદુને કોઈ બિંદુ 3,15 સાથે જોડતા સુરેખ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શોધો. હવે આ રેખા સંકલન શોધવા માટેનો દાખલો છે. આપણે જે ટેક્સ્ટબુક નવી છે સીબીએસઈ બેઝડ, એ ટેક્સ્ટબુકમાં સંકલનના લગતા દાખલાઓ ખૂબ ઓછા છે. એટલે ઇન્ટેન્શનલી આ દાખલો રેખા સંકલન કઈ રીતે કરવાનું થાય એની માહિતી આપતો જ આ દાખલો એટલા માટે અહીંયા મૂકવામાં આવ્યો છે. તો આપણે ધીમે ધીમે અને શાંતિથી એ દાખલો છે એનું સોલ્યુશન જોઈએ. ચોથો દાખલો: વિદ્યુત ક્ષેત્ર આપણને આપવામાં આવ્યું છે ઈ બરાબર કે વાય આઈ કેપ વત્તા કે એક્સ જે કેપ બરાબર કે કોમન લઈએ એક્સ આઈ કેપ વત્તા વાય જે કેપ. આ વિદ્યુત ક્ષેત્ર થયું. હવે વિદ્યુત ક્ષેત્ર માટે આ તમે એક આ આખા પીરિયડ પૂરતું કે આપણે હમણાં સ્ટાર્ટિંગના જેટલા એમસીક્યુ કરીએ પૂરતું રેખા સંકલન માટે ડીએલ અથવા તો ડીઆર આ બંને અમુક ટેક્સ્ટબુક છે એ એલ નો ઉપયોગ કરે છે લાઇન ઇન્ટિગ્રલ માટે, અને અમુક ટેક્સ્ટબુક છે એ ડીઆર નો ઉપયોગ કરે છે આર સદિશ માટે. પણ એ થશે ત્રિપરિમાણમાં ડીએક્સ આઈ કેપ વત્તા ડીવાય જે કેપ વત્તા ડીઝેડ કે કેપ. આ ખૂબ જ અગત્યનું કહી શકાય એવું એક પરિણામ છે જે તમારે યાદ રાખવાનું. હું અમુક વખતે ડીએલ લખીશ, અમુક વખતે ડીઆર લખીશ, એટલે તમે બે સંકેતોથી પરિચિત થઈ જાઓ. હવે રેખા સંકલન એટલે ઈ અને ડીએલ કે ડીઆર નો ડોટ ગુણાકાર કરી અને એનું સંકલન કરવાનું. એટલે આપણે ગોતવાનું છે સંકલન ઈ ડોટ ડીઆર અથવા તો ઈ ડોટ ડીએલ ક્યાંથી? ઉગમ બિંદુ 0,0 અને 3,15 ને જોડતી રેખા માટે.
આ આપણો પ્રશ્ન છે જેને આપણે સંકેતમાં લખ્યો. શું ગોતવાનું છે? ધારો કે તમને એવું કીધું હોય કે બળ ગોતવાનું છે તો આપણે કેમ લખીએ છીએ કે F બરાબર ક્વેશ્ચન માર્ક, F શું છે એ ગોતવાનું છે. એમ અહીં તમને એવું પૂછ્યું હોય કે ઉગમ બિંદુથી બિંદુ 315 મીટરનું રેખા સંકલન કેટલું, તો ઈ શું ગોતવાનું, તો કે સંકલન 0 to 315 E ડોટ dr એ આપણે ગોતવાનું છે. ઓકે, હવે આને આપણે આકૃતિ દ્વારા હું તમને સમજાવું, કેમ કે એની આગળ જતા દાખલામાં જ તે જરૂર પડવાની છે. આ એક્સ વાય છે, યામ પદ્ધતિ આપણે કહીએ છીએ. આ જે છે એ 0 0, એને આપણે ઓ નામ આપી દઈએ. આ જે છે એ ધારો કે 3 15 બિંદુ છે. આ બિંદુ જે છે એ અને પી કહીએ, જેના યામ 3,15 જેટલા છે. તો આ એ 0 0 ને 3 15 ને જોડતો સદિશ, જેને આપણે dr અથવા તો dl એવું કીધું છે. આ રેખા પરના આ રેખા માટે આપણે રેખા સંકલન વિદ્યુત ક્ષેત્રનું ગોતવાનું છે. તો એના માટે પહેલા આપણે E ડોટ dr કેટલું છે એ ગોતી લઈએ, પછી એની કિંમત મૂકી અને સંકલન કરશું. તો ઈ જુઓ કે અહીંયા આપ્યું છે xi કેપ વત્તા yj કેપ ડોટ dr જે છે એ છે dxi કેપ વત્તા dyj કેપ વત્તા dzk કેપ ધેર બરાબર કે એમને. હવે તમે એવું ભણી ગયા છો xi કેપ ડોટ dxi કેપ એટલે સોરી અહીંયા એક ભૂલ થઈ ગઈ, કરેક્શન કરજો મારી સાથે. અહીંયા y છે અને અહીંયા x છે, xj કેપ એટલે જે કેપ સાથે x છે અને આની સાથે y છે, એ કરેક્શન આપણે અહીં પણ કરશું, y અને અહીંયા x જે કેપ, બરાબર છે. તો જુઓ આનો અને આનો ડોટ ગુણાકાર એટલે i ડોટ i1 થશે, એટલે અહીંયા વધશે y dx. પછી i ડોટ જે i ડોટ કે એ બધું 0 થશે એટલે એ નહીં લખવાનું. x જે કેપ અને dy જે કેપ એનો ગુણાકાર થશે તો બીજું પદ આવશે x ઇન્ટુ dy. તો y dx વત્તા x dy એ જે છે એ આપણું E ડોટ dr થયું. હવે જુઓ આ x અને y બે પદો, બે ચલ જે છે એ આમાં આવે છે, એટલે આપણે એમાંથી એક ચલમાં ફેરવવું પડે, ક્યાં તો બધાને x માં ફેરવી નાખવું પડે અથવા તો બધાને y માં ફેરવી નાખવું પડે. એવું કરવા માટે શું કરશું, તો જો એના માટે આપણે એક નાનકડું એવું મેથેમેટિક્સ છે એનો ઉપયોગ કરશું. આ રેખા માટે, આ રેખા એટલે જે તમે આકૃતિમાં જુઓ છો એ આ રેખા માટે એનો ઢાળ જે છે બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 થાય. બરાબર, આ સૂત્ર છે ડેલ્ટા y બાય ડેલ્ટા એક્સ, એમાં કઈ નવું નથી. મેથ્સમાં તો આ આવી ગયું હોય, રેખાના ઢાળનું સૂત્ર છે. તો એ છે 15 માઇનસ 0 3 માઇનસ 0, કેમ કે 15 માઇનસ 0 એક્સ યામ 3 માઇનસ 0, તો એ 15 ના છેદમાં 3 બરાબર 5 થયું. અને y બરાબર રેખાનું સમીકરણ mx પ્લસ c માં m ઢાળ 5 અને ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે c બરાબર 0 મૂકતા y બરાબર 5x એ આ રેખા માટેનું સમીકરણ થયું. ઉગમ બિંદુથી 3 15 બિંદુને જોડતી રેખાનું સમીકરણ થશે y બરાબર 5x. સમીકરણ નંબર, આને આપણે 2 કહી દઈએ, આ જે છે એને આપણે 1 કહેશું, હમણાં હું લખું છું. અને આના પરથી dy બરાબર 5 dx થશે, સમીકરણ નંબર 3 થયું. આ જે છે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ, બરાબર. તો 2 અને 3 ની કિંમત મૂકી દઈએ, તો જો y બરાબર 5x અહીંયા મૂકીએ અને dy બરાબર 5 dx અહીંયા મૂકીએ એટલે આખું પદ જે છે એ x ના સ્વરૂપમાં ફરી જશે. અને જો તમારે એમ ન કરવું હોય તો x ની કિંમત y બાય 5 અને dx ની કિંમત dy બાય 5 મૂકો અહીંયા, તો આખું પદ y માં ફરી જશે. તમારે જેમ કરવું એમ, x વાળું સહેલું પડશે એટલે હું એ રીતે કરું છું. તો સમીકરણ 2
અને 3 પરથી આમ તો એની કિંમત 1 માં મૂકી એમ પણ ટૂંકામાં મેં આમ લખ્યું છે E ડોટ dr બરાબર કે y dx y એ આપણે લખશું 5x ઇન્ટુ dx આ કિંમત મૂકી વત્તા x dy ની કિંમત 5dx આમ થયું બરાબર 5 ને 5 10 કે x dx આ આપણને E ડોટ dr મળ્યું કે જેમાં ફક્ત x પર આધારિત હોય એવો જ આપણને જમણી બાજુ મળી તો હવે આપણે જ્યારે આ સંકલન ગણીએ સંકલન 0 0 to 3,15 E ડોટ dr બરાબર સંકલન હવે E ડોટ dr કેટલું છે 10k x dx જેટલું છે હવે જો આખું પદ આપણે x માં ફેરવી નાખ્યું તો જે અહીંયા લિમિટ લેવાની આવે એ પણ x ની જ લેવી પડે એટલે સોરી 0 to 3 જ લેવાની હવે 15 લેવાની જરૂર નથી જો તમે y માં ફેરવી નાખ્યું હોય તો બહુ સ્વાભાવિક રીતે સ્પષ્ટ છે કે તો તમારી લિમિટ 0 to 15 આવશે બે કિસ્સામાં જવાબમાં કોઈ ફેર પડશે નહીં બરાબર 10 અને k અચળાંકો છે એ 12 આવશે સંકલનની x નું સંકલન x²/2 લિમિટ સંકલનની 0 to 3 બરાબર 10k અને આ 9/2 થયું કેમ કે 3 નો વર્ગ 9 0 લખવાની જરૂર નથી એટલે આના પરથી આ જવાબ આવશે 45 ઇન્ટુ k તો આ 45k એ આનો જવાબ થયો એટલે બી માં પહેલું એ છે અચ્છા બીજું તમને એવું પૂછ્યું છે કે આ જ રેખા પરના કોઈ બિંદુ પાસે 0 0 ઉગમ બિંદુની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો તો હવે જુઓ આ પણ સરસ છે ધારો કે અહીંયા હું એ ગણતરી દર્શાવું છું ધારો કે આ રેખા પરનું કોઈ એક બિંદુ આ છે P કે જેના અહીંયા x, y છે તો P પાસેનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ આપણે ગોતવાનું છે અને આપણે P પ્રાઇમ કહીએ કેમ કે આને P કીધું છે એટલા માટે તો આપણે જાણીએ છીએ કે P પ્રાઇમ બિંદુ નું ઉગમ બિંદુ એટલે O ને સાપેક્ષ વિદ્યુત સ્થિતિમાન એટલે Vp ડેશ માઇનસ V એટ O P ડેશ નું O ની સાપેક્ષ વિદ્યુત સ્થિતિમાન એટલે P પાસેના સ્થિતિમાન અને O પાસેના સ્થિતિમાનનો તફાવત બરાબર માઇનસ સંકલન 0 0 O જે છે એ 0 0 છે x, y E ડોટ dr આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્ર પરથી આપણે લખી શકીએ બરાબર માઇનસ સંકલન 0 to x લખું છું કેમ કે આપણું E ડોટ dr છે એ x ના સ્વરૂપમાં છે તો 10k x dx બરાબર માઇનસ 10 ઇન્ટુ k x નું સંકલન x²/2 સંકલનની લિમિટ સોરી 0 to x બરાબર માઇનસ 10k x²/2 એટલે આ થશે માઇનસ 5k x². આ ઉગમ બિંદુ સોરી P પ્રાઇમ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ઉગમ બિંદુને સાપેક્ષ થાય જે બીજું છે એટલે જો તમે B અને D ના જવાબોમાં 45k કોમન છે એકમાં પ્લસ 5k x² છે અને બીજામાં માઇનસ 5k x² છે એટલે માઇનસ વાળો જે છે એ આપણો જવાબ થયો હવે આ પ્રશ્ન છે એ થોડો લાંબો છે દાખલાઓના જે સેક્શન્સ હોય છે એમાં પૂછાઈ શકે એવો છે આમાં તમને આખે આખો આ જ સ્વરૂપમાં પૂછાય એવું જરૂરી નથી પણ આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ ટેક્સ્ટબુકમાં કોઈ જગ્યાએ
આપવામાં આવી નથી અને એન્ટ્રન્સ ટેસ્ટ હોય કે બીજા ટોપિક્સની સમજૂતી હોય એમાં આવા પ્રકારના દાખલાઓની જરૂર પડે છે. એટલા માટે આ તમે ધ્યાન દઈ અને કરી નાખજો એક વખત. નેક્સ્ટ આપણે જોઈએ તો પાંચમો દાખલો. એમાં એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર એ વાય જે કેપ થી રજૂ થાય છે, જ્યાં એ બરાબર 10 વોલ્ટ પર મીટર સ્ક્વેર છે. આ ક્ષેત્રમાં બિંદુ 10-20 મીટર ને સાપેક્ષ ઉગમ બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન ગણો. તો જો આ પણ આપણે જેમ હમણાં કર્યો એની જેમ જ સિમ્પલ દાખલો છે. પાંચમો, ઉગમ બિંદુ પરનું સ્થિતિમાન VO માઇનસ VP, આને કહેવાય P ને સાપેક્ષે ઉગમ બિંદુ પરનું સ્થિતિમાન બરાબર માઇનસ P2O E ડોટ dr. બરાબર, આ સૂત્ર છે. આ સૂત્ર એક જો તમને યાદ હોય તો નેક્સ્ટ જેટલા દાખલાઓ છે, બે પાંચ દાખલાઓ, એ બધામાં આ સૂત્રનો જ ઉપયોગ થશે અને એની માટે પ્રેક્ટિસ તમને થઈ જાય એટલા માટે એક સાથે એવા બધા દાખલાઓ આપ્યા છે. બરાબર, માઇનસ સંકલન P જે છે એના યામ આપ્યા છે આપણને 10-20 અને ઉગમ બિંદુ તો એ ખબર જ હોય 0-0. E આપણને આપ્યું છે એ વાય જે કેપ અને ડોટ dr, આ આપણે હંમેશા યાદ રાખી લેશું, dxi કેપ વત્તા dy જે કેપ વત્તા dz કે કેપ. આ તમે ખાલી એક પરિમાણ માટે y યામ પર હોય જો વિદ્યુત ક્ષેત્ર તો ફક્ત dy જે કેપ લખો તો પણ વાંધો આવતો નથી. તમે એમ પણ લખી શકો, આમ પણ લખી શકો. therefore v at o માઇનસ v at p બરાબર માઇનસ એ અચળાંક છે એને આપણે બહાર લઈએ, સંકલન y ઇન્ટુ dy, કેમ કે જે ડોટ જે 1 થાય બાકી બધું 0 થશે. અને હવે સંકલન y યામ પરનું થયું એટલે આપણે લિમિટ જે છે એ 0 to 10 y અક્ષ પરની જ લેશું, બરાબર માઇનસ એ ઇન્ટુ y નું સંકલન y²/2, સંકલનની લિમિટ 20 to 0 માઇનસ એ હવે સાદું મેથેમેટિક્સ છે, પહેલા 0 કિંમત મૂકીએ તો 0²/2 માઇનસ 20 કિંમત મૂકીએ 20²/2 બરાબર માઇનસ, હવે હું એ ની કિંમત મૂકી દઉં છું, એ આપણને આપી છે 10 વોલ્ટ પર મીટર સ્ક્વેર, એ અહીંયા મેં મૂકી દીધી, માઇનસ કેમ કે આ તો 0 થશે પહેલું પદ, આ 20 નો વર્ગ 400/2 બરાબર, આની જો આપણે ગણતરી કરીએ તો એ થશે 2000 વોલ્ટ અને એ પોઝિટિવ આવશે, પ્લસ 2000 વોલ્ટ એવો જવાબ છે. એટલે એમાં તમે એક કરેક્શન કરજો, 500 વોલ્ટ જે છે એ જવાબ નથી, 2000 વોલ્ટ સી જે છે એ આ દાખલાનો જવાબ આવશે. નેક્સ્ટ જો છઠ્ઠો છે એ સેમ એ જ પ્રકારનો દાખલો છે. હવે હું થોડુંક ઝડપથી એની ગણતરી કરું છું, તમને હવે આવા દાખલામાં ગ્રીપ આવી જવી જોઈએ. ક્યાંનું સ્થિતિમાન કોની સાપેક્ષ છે એ ખાસ જોવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે x દિશામાં E0 I કેપ, આ ક્ષેત્રમાં ઉગમ બિંદુ પરનું સ્થિતિમાન 5 વોલ્ટ હોય તો x બરાબર x પાસેનું સ્થિતિમાન, તો v at x માઇનસ v at o બરાબર માઇનસ O2x E ડોટ dr, આવું સૂત્ર થાય. આ સૂત્ર જો પહેલું તમને ક્લિક થઈ ગયું ને એ સૂત્ર સાચું હોય તો લગભગ ગણતરીમાં બીજે સંકલન સિવાય કંઈ આવતું નથી, અને એ પણ ઘાતનું જ સંકલન છે, એવું કોઈ હાઈફાઈ સંકલન પણ નથી આવતું. માઇનસ 0 to x E0 I કેપ, આ તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, ડોટ dr આપણે લખીએ છીએ એમ dx I કેપ વત્તા dy જે કેપ વત્તા dz કે કેપ. therefore v at x માઇનસ ઉગમ બિંદુ પરનું સ્થિતિમાન 5 વોલ્ટ તમને આપ્યું છે, માઇનસ 5 આપણે લખ્યું બરાબર માઇનસ સંકલન 0 to x E0 આપણે બહાર લઈએ તો અહીંયા ખાલી dx આવશે બરાબર માઇનસ E0 dx નું સંકલન x, લિમિટ 0 to x એટલે આ થયું માઇનસ E0 into x. 5 ને આપણે આ બાજુ લઈ લઈએ
તો x બિંદુ પાસેનું સ્થિતિમાન 5 આ બાજુ જાય એટલે પ્લસ થાય માઇનસ x ઇન્ટુ E0. તો આ જે છે એ એનો જવાબ થયો, જવાબ સી છે. એટલે તમે જુઓ જે આપણે છેલ્લા 4 દાખલાઓ ગણ્યા, 3 દાખલા સોરી, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આ બધામાં કોઈ એક બિંદુનું બીજા બિંદુની સાપેક્ષ સ્થિતિમાન ગણવાનું હોય અને બે બિંદુ આપ્યા હોય, વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય, એનું સંકલન કરવાથી તમને વિદ્યુત સ્થિતિમાન મળી જશે. તો આ બધા દાખલાઓ જે છે એ એક પ્રકારના છે. નાઉ નેક્સ્ટ જે છે એ હવે બિંદુવત વિદ્યુત ભારનું જે વિદ્યુત સ્થિતિમાન નું આપણે સૂત્ર ભણ્યા છીએ એના પરના નેક્સ્ટ જે દાખલાઓ છે એ આવશે 7મા દાખલાથી. તો આપણે 1 બાય 1 ગણતા જઈએ. એક બિંદુ P એ 2 માઇક્રોકુલમ થી 20 મીટર અને 4 માઇક્રોકુલમ થી 40 મીટર દૂર છે. તો આને આપણે Q1 કહીએ, આ અંતરને R1 કહીએ, આને આપણે Q2 કહીએ, આ અંતરને R2 કહીએ. તો P પાસે સ્થિતિમાન, તો આ એવું થશે 7 P બિંદુ પાસે સ્થિતિમાન એ બંને વડે ઉદ્ભવતા સ્થિતિમાનોનો સરવાળા બરાબર હોય, એટલે VP બરાબર V1 પ્લસ V2 બરાબર K Q1 બાય R1 પ્લસ K Q2 બાય R2 બરાબર K Q1 બાય R1 પ્લસ Q2 બાય R2. Therefore VP બરાબર કિંમત આપણે મૂકી દઈએ કે 9 into 10 raised to 9, Q1 2 into 10 raised to minus 6 divided by 20 meter એટલે 20 વત્તા 4 into 10 raised to minus 6 divided by 40 બરાબર 9 into 10 raised to 9 into આ તમે જોજો 10 raised to આ અહીંયા 10 આવશે, અહીંયા પણ 10 આવશે, એટલે આ 10 raised to minus 7 થયું, આ 10 raised to minus 7 એટલે 2 into 10 raised to minus 7 અને એ આપણને ટોટલ તમે કરો તો એ 1800 વોલ્ટ એવો એનો જવાબ આવે. એ ડી વિકલ્પ જે છે એ જવાબ છે. KQ બાય R બે વાર કરી એનો સરવાળો કરવાનો, બીજું કંઈ નથી. આઠમું સરસ છે, જેનો પરમાણુ ક્રમાંક 50 છે તેવા તત્વના પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા 9 into 10 raised to minus 15 મીટર છે, તો તેની સપાટી પરનું સ્થિતિમાન કેટલું હોય? તો આપણે આવા સંજોગોમાં જેટલો વિદ્યુત ભાર છે તમે જાણો છો એમ બધાને કેન્દ્ર પર ધારી અને બિંદુવત વિદ્યુત ભારનું જે સ્થિતિમાન કે ક્ષેત્ર હોય એના જેમ આપણે ગણતરી કરી શકીએ. તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન હું અહીં જ લખું છું, V બરાબર KQ બાય R જેટલું છે. હવે આમાં ન્યુક્લિયસમાં વિદ્યુત ભાર કેટલો હોય? Z into E જેટલો, ડિવાઈડ બાય R થયું. તો K 9 into 10 raised to 9, Z 50 તમને આપ્યું છે, E 1.6 10 raised to minus 19 અને R એ તમને આપ્યું છે 9 into 10 raised to minus 15 મીટર, એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા. આ તમે ગણતરી કરો તો 8 into 10 raised to 6 વોલ્ટ એવો જવાબ આવશે. એ હું તમને કરાવતો નથી, તમારી ઉપર છોડું છું, એ તમે કરી નાખજો. નેક્સ્ટ જે છે 9મો અને 10મો દાખલો. આ બંને દાખલાઓ એક જેવા છે, જેમાં KQ બાય R સૂત્રનો ઉપયોગ, પણ R કઈ રીતે ગણવાનું એ તમને સમજાવી દઉં. એ જ રીતે બે દાખલાઓ થશે, એટલે અહીંયા હું લખું છું 9 and 10 બંનેનું એક્સપ્લેનેશન. તો 9 નું હું તમને અત્યારે કરાવું છું. તમને એક યામ પદ્ધતિ આપી છે, આમ તો આકૃતિ ન દોરો તો પણ સમજાઈ જાય એવું છે. ધારો કે આ XYZ યામ પદ્ધતિ ત્રિપરિમાણ છે. ઉગમ બિંદુ પર Q વિદ્યુત ભાર મૂક્યો છે અને ત્રિપરિમાણનું એક બિંદુ છે P કે જે 2,√3,2 જેટલું છે. તો આ ધારો કે એનો સ્થાન સદિશ R હોય, તો આપણે જાણીએ છીએ R જે અંતર છે એનું મૂલ્ય R બરાબર √2 નો વર્ગ વત્તા √3 વત્તા 2 એટલે આની ગણતરી કરો તો એ √11 મીટર એવું થશે. 3
નો √3 નો વર્ગ 3, 4 4 8, 8 ને 3 11. અને વિદ્યુત સ્થિતિમાન તો આપણે ભણી ગયા છીએ V બરાબર kq/r, તો k 9 × 10⁻⁹, q તમને આપ્યો છે આમાં 100 માઇક્રોકુલમ એટલે 10⁻⁴, અને r √11, એની જો આપણે ગણતરી કરીએ તો એ 2.71 × 10⁵ વોલ્ટ એટલું મળે છે. એટલે એક્ઝેક્ટ આન્સર 2.7 છે. અહીં વિકલ્પમાં આ 2.75 ની બદલે તમે 7 રાખો, અથવા તો એવું પણ સમજો કે જેટલા વિકલ્પો આપ્યા છે એમાં સૌથી નજીકનો વિકલ્પ આ છે, એટલે એ જે છે એ એનો જવાબ આવશે. પણ આવા પ્રકારના દાખલામાં જો તમને કોઈ એક બિંદુ આપ્યું હોય તો એ બિંદુ માટેની ગણતરી કરવા માટે તમારે એ બિંદુનું √x² + y² + z² એ સૂત્ર પરથી r ગોતી લેવાનું અને એ r નો ઉપયોગ કરી અને kq/r ની મદદથી ગણતરી કરવાની. એ જ રીતે તમે જો 10મા પ્રશ્નમાં જુઓ તો એનો જવાબ 3.22 10⁵ થશે. આ ના પરથી તમને r મળશે, q આપ્યું છે, kq/r પરથી ગણતરી એ તમે કરી નાખજો. નેક્સ્ટ 11મો પ્રશ્ન, આ પણ બહુ સરસ છે. 1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ 3 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી હવામાં 8 સેન્ટીમીટર દૂર રહેલા છે. આ બંનેને જોડતી રેખાના લંબ દ્વિભાજક પર, એટલે કે વિષુવરેખા થઈ, તેના મધ્ય બિંદુથી 3 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા હશે. તો આપણે એની ગણતરી કરીએ. 11 નંબર, આ ધારો કે એક વિદ્યુતભાર છે, એને આપણે Q1 કહીએ, જે 1 માઇક્રોકુલમ્બ છે. બીજો વિદ્યુતભાર અહીં છે Q2 3 માઇક્રોકુલમ્બ. આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે એ છે 8 સેન્ટીમીટર. એટલે એનું મધ્ય બિંદુ છે એ અહીંયા કંઈક આવશે, એટલે આ અંતર થાય 4 સેન્ટીમીટર મધ્ય બિંદુ છે એટલે, અને આ અંતર પણ થશે 4 સેન્ટીમીટર. તો આમાંથી પસાર થતી રેખા એટલે આ એનો લંબ દ્વિભાજક થયો. આ લંબ દ્વિભાજક પર આવેલું ધારો કે આ એક બિંદુ છે P, કે જે કેન્દ્રથી આટલું જે અંતર છે એ 3 સેન્ટીમીટર છે. એટલે કેન્દ્રથી 3 સેન્ટીમીટર દૂર આવેલું એક P બિંદુ છે. તો Q1 વિદ્યુતભારથી અંતર જે છે એ આ થશે, અને Q2 વિદ્યુતભારથી અંતર જે છે એ આ થશે. હવે તમે જાણો છો આ 4 હોય, આ 3 હોય, તો આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ છે, તો આ 5 સેન્ટીમીટર થશે. 5 સેન્ટીમીટર. તો R1 બરાબર R2 બરાબર R, અને એ છે 5 સેન્ટીમીટર. તો P બિંદુએ સ્થિતિમાન P બિંદુ પાસે V બરાબર K Q1/R પ્લસ K Q2/R, કેમ કે R સરખા છે, Q1 Q2 જુદા જુદા છે, તો એ થશે K/R Q1 પ્લસ Q2. therefore V અને P કહીએ, V at P બરાબર K 9 × 10⁹ divided by 5 × 10⁻², Q1 1 પ્લસ 3, એટલે આ 9 × 10⁹ 5 × 10⁻² ગુણ્યા 4 × 10⁻⁶, કેમ કે માઇક્રોકુલમ્બમાં છે. એટલે આની આપણે ગણતરી કરીએ તો 7.2 × 10⁵ વોલ્ટ એવો જવાબ આવશે. એટલે આ જે છે એનો જવાબ છે. આ ટેક્સ્ટ બુકમાં પણ આ પ્રશ્ન આપ્યો છે, એટલે એ તમે જાણો છો એ જ પ્રમાણે થશે. નેક્સ્ટ 12th ક્વેશ્ચન એ જુઓ. એક XY યામ પદ્ધતિના ઉગમ બિંદુ આગળ 1 નેનોકુલમ્બ વિદ્યુતભાર મૂક્યો છે. બે બિંદુઓ A અને B ના યામ અનુક્રમે √2, અને 2, 0 મીટર છે. તો A અને B બિંદુઓ વચ્ચેનો PD ખાલી જગ્યા થાય. હવે જુઓ, સરસ દાખલો છે. આ યામ પદ્ધતિ આપણે દોરીએ.
આ એક્સ, આ વાય, એ બિંદુ છે અહીંયા આગળ આપણે વિદ્યુત ભાર મૂક્યો છે ક્યુ, જેનું મૂલ્ય 1 નેનો કુલમ જેટલું છે. એ અને બી ના યામ, એના યામ છે √2, આ ધારો કે એ છે, એ બિંદુના યામ √2, અને મીટર, અને બી 2,0 એટલે એ એક્સ અક્ષ ઉપર છે અહીંયા કંઈક, અને બી કહીએ, અને એના યામ છે 2,0. તો હવે તમે જુઓ એમ આ અંતર 2 મીટર થશે, એ તો સ્વાભાવિક દેખાય જ આવે છે આપણને. આ તમે જો ગણતરી કરો તો આ અંતર પણ 2 મીટર જ થાય, વર્ગમૂળમાં √2 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં √2 નો વર્ગ એટલે 2 + 2 4 નું વર્ગમૂળ 2 થાય. એટલે હવે અહીંનું સ્થિતિમાન kq/r, અહીંનું સ્થિતિમાન kq/r, q તો બંને માટે સમાન છે, k અચળ છે, બંને માટે અંતર r સમાન હોવાથી એ અને બી પાસે સ્થિતિમાન છે એ સમાન થાય. એટલે આ દાખલામાં VA = VB થાય. આથી VA - VB એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય. બે સમાન હોય તો પોટેન્શિયલ હોય પણ પોટેન્શિયલ ડિફરન્સ એ અને બી બિંદુઓ વચ્ચે ન હોય, એટલે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ 0 થશે. નેક્સ્ટ આપણે જોઈએ એ 13મો પ્રશ્ન છે. આ પણ બહુ સરસ પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ, હું માર્ક કરું છું અહીંયા. Q અને 4Q વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 12 મીટર છે. તેમને જોડતી રેખા પર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો. બહુ સરસ દાખલો છે. આપણે પહેલું અને બીજું ચેપ્ટરનું કોમ્બિનેશન જે છે એના પરનો છે. તો જુઓ, આવા દાખલા આપણે પ્રકરણ 1 માં ઘણા બધા કરી ગયા. આ બે વિદ્યુત ભારો છે, આ Q છે અને આ 4Q છે. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 12 મીટર જેટલું છે. તો આપણે જાણીએ છીએ કે આ બંને ના પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય એવું બિંદુ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કોઈક વચ્ચેના બિંદુએ હોવું જોઈએ. તો ધારો કે જે બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય એ બિંદુ આ છે, પી બિંદુ. એનું Q થી અંતર x છે, તો 4Q થી અંતર 12 - x થાય, 12 - x થશે. અને P બિંદુએ જે આપણને x મળે એ ગોતી લઈએ તો આપણે kq/r પરથી આપણને બંનેના વિદ્યુત સ્થિતિમાનના બેઝિક સરવાળાથી કુલ સ્થિતિમાન મળી જશે. તો P બિંદુએ પરિણામી ક્ષેત્ર શૂન્ય હોવાથી, પરિણામી ક્ષેત્ર આપણે લીધું છે શૂન્ય હોવાથી, k q/x² = k 4q/12 - x². આપણે ઘણી બધી વખત દાખલાઓમાં કર્યું છે એટલે હવે તમે એનાથી પરિચિત છો. આનું તમે જો સાદુરૂપ આપી અને x ની કિંમત મેળવો તો x જે છે એ 4 મીટર મળશે. x ની ગણતરી તમે કરી નાખજો તો એ 4 મીટર મળશે. એટલે આ અંતર થયું 4 મીટર અને બાકીનું જે આ અંતર થયું એ થયું 8 મીટર. તો 4 મીટર અને 8 મીટર એમ બે અંતરો થયા. તો હવે આપણે ઉપર જેમ ગણ્યું બે આ જે છે બે વિદ્યુત ભારો માટેનું વિદ્યુત સ્થિતિમાન, એના પરથી વિદ્યુત સ્થિતિમાન પણ મળી શકશે. તો વિદ્યુત સ્થિતિમાન Vp = V of Q વત્તા V of 4Q, Q નું વિદ્યુત સ્થિતિમાન વત્તા 4Q નું વિદ્યુત સ્થિતિમાન. તો આ થશે kq/4, કેમ કે એનું અંતર 4 છે, વત્તા આ થશે k × 4q/8. એટલે k અને q એ કોમન લઈએ, અહીંયા 1/4 વત્તા 4 × 2 8 એટલે એ 1/2 થશે. તો આ તમે જુઓ એ થશે 3/4 × kq. 3/4 kq એ વિકલ્પ જે છે એ એનો જવાબ આવશે. એટલે સરસ દાખલો છે. બે દાખલાનું કોમ્બિનેશન આમ તો કર્યું છે. પહેલા તમારે પરિણામી ક્ષેત્ર ક્યાં મળે છે એના ઉપરથી અંતર ગોતવાનું અને kq/r બંને વિદ્યુત ભારો વચ્ચે માટે વાપરી અને બેના સરવાળાથી બેઝિક પરિણામ જે મળે
એ તમારે મૂકવાનું. 14મો જે છે એ આપણે જોઈએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આવા પ્રકારના દાખલાઓ કેપેસિટર અને વિદ્યુત સ્થિતિમાન બંને વિભાગોમાં આ પૂછાય છે. એટલે હું તમને એક અલગથી એની જે સમજૂતી છે એ આપું છું. તમે આ તમારી નોટમાં કોઈ જગ્યાએ નોંધી લેજો. જો એની સમજૂતી છે એ કંઈક આવી છે. ઇમ્પોર્ટન્ટ એવું હું પહેલેથી જ માર્ક કરી દઉં છું. એક પ્રવાહીના ટીપા પરનું વિદ્યુત સ્થિતિમાન V છે. જો આવા આઈડેન્ટિકલ એટલે સમાન ત્રિજ્યા ધરાવતા n ટીપાઓ મળી અને નવું ટીપું રચે તો નવા ટીપાની સપાટી પરનું સ્થિતિમાન. અને આમાં ને આમાં વિદ્યુત કેપેસિટન્સ કેટલું થાય એની પણ આપણે સમજૂતી સાથે સાથે જ લઈ લેશું. તો પ્રવાહીના ટીપા પરનું નાના ટીપાનું સ્થિતિમાન V છે. એની ત્રિજ્યા છે એ ધારો કે આપણે r લઈએ, સ્મોલ r. આવા n ટીપાઓ ભેગા થઈને મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાની સપાટી પર સ્થિતિમાન કેટલું હોય? જે દાખલાઓ તમને પ્રેક્ટિસ કરવા માટે આપ્યા છે એમાં એક આવા પ્રકારનો સેમ દાખલો છે એ ગણેલો છે. એ તમે જો જોયો હોય ને સમજાઈ ગયો હોય તો વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ આ થિયરી છે એ તમારે ધ્યાનમાં લેવાની. તો V જે છે એ નાના ટીપાનું સ્થિતિમાન એ કેટલું થાય? તો કે KQ બાય R જેટલું. જ્યાં Q જે છે એ સપાટી પરનો ટીપા પરનો વિદ્યુતભાર, R જે છે એ ટીપાની ત્રિજ્યા થાય. હવે આવા n ટીપા ભેગા મળી નવું ટીપું રચે તો નવા ટીપાનું કદ બરાબર n ગુણ્યા નાના ટીપાનું કદ. બરાબર ને? નવા ટીપાનું કદ n ટીપાઓ ભેગા થાય છે તો n નાના ટીપાઓ ભેગા થાય એનું જે કદ મળે બરાબર એ નવા ટીપાનું કદ મળશે. Therefore 4/3 પાઈ. ધારો કે નવા ટીપાની ત્રિજ્યા r છે, કેપિટલ R ક્યુબ બરાબર n ઇન્ટુ નાના ટીપાનું કદ 4/3 પાઈ સ્મોલ r ક્યુબ, કેમ કે આપણે સ્મોલ r એની ત્રિજ્યા પહેલેથી લીધી છે. તો 4/3 અને પાઈ કેન્સલ થશે. r ક્યુબ બરાબર n ઇન્ટુ સ્મોલ r ક્યુબ. Therefore મોટા ટીપાની ત્રિજ્યા r બરાબર n⁻⁴ ઇન્ટુ r, અથવા તો n નું ક્યુબ રૂટ ઘનમૂળ ગુણ્યા r આટલું થશે. તો નવા ટીપા પરનો વિદ્યુતભાર Q કહીએ તો એ n ઇન્ટુ Q જેટલો, કેમ કે એક ટીપાનો n છે Q છે એવા n ભેગા કરો તો n ઇન્ટુ Q જેટલો વિદ્યુતભાર થાય. Therefore નવા ટીપા પરનું સ્થિતિમાન V પ્રાઇમ કહીએ એને બરાબર K. નવા ટીપાનો વિદ્યુતભાર કેપિટલ Q, નવા ટીપાની ત્રિજ્યા કેપિટલ R બરાબર K. વિદ્યુતભાર કેટલો? n ઇન્ટુ Q, અને કેપિટલ R કેટલું? n⁻⁴ ઇન્ટુ સ્મોલ r બરાબર n⁻⁻⁴ આ ઉપર જાય એટલે ઇન્ટુ KQ બાય R બરાબર n⁻²/3
ઇન્ટુ વી, કેમ કે આ KQ/R જે છે એ નાના ટીપાનું વિદ્યુત સ્થિતિમાન થયું. આમ વી ડેશ મોટા ટીપા પરનું સ્થિતિમાન બરાબર ટીપાઓની સંખ્યા n, કેટલા ટીપાઓ ભેગા કર્યા છે એની સંખ્યા ⁻²/3 ઇન્ટુ વી, એટલે કે નાના ટીપા પરનું સ્થિતિમાન. આ સૂત્ર મેં તમને અગત્યનું છે એટલા માટે બોક્સમાં મૂકીને એ તમને સમજાવ્યું છે કે n ટીપાની સંખ્યા હોય અને એ ભેગા થાય તો તમે આવી રીતે ગણતરી કરી શકો. જેટલા પ્રશ્નો અત્યાર સુધીની પરીક્ષાઓમાં પૂછાયેલા છે એ બધામાં ક્યુબ રૂટ જેનું નીકળે, એટલે કે 27, 64, 125 એવા જ પ્રશ્નો છે એ પૂછાયેલા છે. એટલે ટીપાની સંખ્યા જોઈને તમને ખબર પડશે કે આનું ક્યુબ રૂટ નીકળે, પછી એનો વર્ગ કરી અને વિદ્યુત સ્થિતિમાન એક ટીપાનું હોય એની સાથે ગુણી નાખવાનું. પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવું એક સૂત્ર છે. તમારે આ સૂત્ર સીધું યાદ રાખવાનું, જેથી કરીને આટલી લાંબી ગણતરીઓ ટીપાઓ ભેગા કરીને કરવી પડે નહીં. બીજું આપણે બીજો પોઈન્ટ છે આની સાથે હું આવરી લઉં છું. આની આપણે ડિસ્કશન કેપેસિટર ના સેક્શનના MCQ જ્યારે શરૂ થાય ત્યારે આપણે કરશું. સ્ફેરિકલ કેપેસિટર જે હોય, એક જ ગોળાનું કેપેસિટર, એ R/K જેટલું હોય અથવા તો 4πε0 R જેટલું હોય. તો આના પરથી C ચલે છે R એવું આપણે લખી શકીએ. ગોળાનું કેપેસિટન્સ જે છે એની ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય. તો ત્રિજ્યામાં કેટલો ફેરફાર થાય છે તો કે R એ n⁻⁴, એટલે કે એક n ટીપાઓ ભેગા થાય તો એના ક્યુબ રૂટમાં ભાગની થાય. તો C પ્રાઇમ એ નવા ટીપાનું કેપેસિટન્સ હોય, આમાં વિદ્યુત સ્થિતિમાન શબ્દ કાઢી અને કેપેસિટન્સ ઉમેરી નાખે તો એ થશે n⁻⁴ ઇન્ટુ એક નાના ટીપાનું કેપેસિટન્સ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માટેનો એક આવો પ્રશ્ન છે પ્રકરણ 1 માં પણ કર્યો હતો. એટલે આ પ્રશ્ન જે છે એની સમજૂતી વધારે અગત્યની. એટલે વિદ્યુત સ્થિતિમાન છે તો એ ખાલી ઘનમૂળ કાઢો એટલા ટીપાની સંખ્યાના ગણું થઈ જાય, અને આમાં ઘનમૂળ કાઢીને વર્ગ કરો અને n⁻²/3 છે એટલા ગણું થઈ જાય. હવે આપણે જે પ્રશ્ન અહીંયા તમને આપ્યો છે એની ચર્ચા કરી લઈએ. 5 નેનોકુલમ વિદ્યુતભાર ધરાવતા પાણીના એક ટીપાના પૃષ્ઠ પરનું સ્થિતિમાન 500 વોલ્ટ છે. તો આ ટીપાની ત્રિજ્યા ગણો. તો એ ત્રિજ્યા જે છે એ તો તમને V બરાબર KQ/R થી તમને મળી જશે. R ને કરતા બનાવો, KQ/V એ ગણતરી કરો તો એ 9 સેન્ટીમીટર છે એ તમને મળશે. એટલે આ 1 અને આ 2 એમાંથી C જે છે એ જવાબ છે, એટલે 9 સેન્ટીમીટરની ત્રિજ્યા. હવેનું અગત્યનું છે કે આવા 64 ટીપા સમાન વિદ્યુતભાર સમાન ત્રિજ્યા ધરાવતા મળી અને મોટું ટીપું બનાવે તો એના પૃષ્ઠ પરનું સ્થિતિમાન કેટલું થાય. તો નવા ટીપા માટે વિદ્યુત સ્થિતિમાન V ડેશ n⁻²/3 ઇન્ટુ V એવું થાય. n 64 છે, ⁻²/3 ઇન્ટુ V, અને આની ગણતરી જો આપણે કરીએ તો 4 આ જે છે 4 નો ઘન છે એટલે 16 ગુણ્યા V આવશે, અને 16 ગુણ્યા 500 એટલે આ 8000 વોલ્ટ. એટલે C વિકલ્પ જે છે એ આનો જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ જે છે એ આપણે જોઈએ 15મા નંબરનો પ્રશ્ન. આ પણ બહુ સરસ પ્રશ્ન છે. બહુ જૂની જે ટેક્સ્ટબુક હતી એમાંથી આ લીધેલો પ્રશ્ન છે. પણ આવા પ્રકારના પ્રશ્નો જો તમને પૂછાય, અગેન આપણે જે રેખા સંકલન કરતા હતા એના જેવો જ પ્રશ્ન છે. આપણે જોતા જઈએ. અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 15 ક્વેશ્ચન E બરાબર 20I કેપ પ્લસ 30J કેપ ન્યૂટન પ્રતિ કુલમ જેટલું છે. 30J કેપ ન્યૂટન પ્રતિ કુલમ મુજબનું વિદ્યુત ક્ષેત્ર છે. યામાક્ષોના ઉગમ બિંદુ પરનું સ્થિતિમાન, એટલે એને આપણે VO કહીએ, એ આપણને આપ્યું છે 10 વોલ્ટ હોય તો તેની સાપેક્ષે બિંદુ P V ઓફ P ગોતવાનું છે. અને P બિંદુના યામ છે 2,3.
પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ ગણો એવો આપણો પ્રશ્ન છે. તો હવે આમાં એક જે મુખ્ય પોઈન્ટ છે એ છે કે વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ છો એમ અચળ છે. વિદ્યુત ક્ષેત્ર x દિશામાં 20 ન્યૂટન પ્રતિ કુલમ અને y દિશામાં 30 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું છે. એટલે આપણે E ડોટ dr ગણીએ, સોરી સંકલન E ડોટ dr ગણીએ, પછી આપણે લિમિટ ને એ બધું અત્યારે નથી મૂકતા, એની આપણે પછી ચર્ચા કરશું. તો એમાં E ડોટ dr એમ લખી શકાય. જોજો ખાસ, ઈ સદિશ છે પણ અચળ છે, એટલે ઈ આખે આખું જે છે એને આપણે સંકલનની બહાર લખી શકીએ અને ડોટ કરી અને dr એમ લખી શકાય. હવે સંકલન dr એ જે બે બિંદુઓ આપ્યા છે, ઉગમ બિંદુ અને પી બિંદુ, એને જોડતો સદિશ. તો 0 0 થી 2,3 dr એટલે ઉગમ બિંદુ, અથવા તો એમ નથી લખતા, યામ લખીએ વધુ સહેલું પડશે. 0 0 ને 2,3 સાથે ને 2,3 સાથે જોડતો સદિશ થયો. જોડતો સદિશ. તો એ કયો થશે? તો કે એ થશે 2i કેપ વત્તા 3j કેપ. હવે હું દર વખતે યામ પદ્ધતિ નથી દોરતો, 2i કેપ 3j કેપ એ આ થશે. તો સંકલન આના પરથી E ડોટ dr, સોરી અહીંયા હું એટલે ઉપર લખ્યું છે એટલે ફરી વાર નથી લખતો. હવે હું એના યામ છે એ લખી નાખું. આ સંકલનમાં 0 0 થી 2,3 ઉમેરી દઉં, 0 0 થી 2,3 એ ઉમેરી દઉં તો તમે જુઓ બરાબર E હવે આપણે લખી શકીએ 20i કેપ પ્લસ 30j કેપ ડોટ, હવે આપણે આ dr ગોતી નાખ્યું, 2i કેપ પ્લસ 3j કેપ આવું થશે. અને આની જો આપણે ગણતરી કરીએ તો 40 વત્તા 90 બરાબર 130 વોલ્ટ એવું થાય, કેમ કે E ડોટ dr નો એકમ તો વોલ્ટ જ થશે. એટલે આ આપણને મળ્યું. હવે તમને એવું કીધું છે કે ઉગમ બિંદુ પાસેનું આટલું હોય તો તેની સાપેક્ષે P પરનું સ્થિતિમાન, તો V at P માઇનસ V at O બરાબર માઇનસ સંકલન O એટલે 0 0 થી P એટલે 2,3 E ડોટ dr બરાબર માઇનસ E ડોટ dr નું સંકલન એ આખી લાઈનમાં આપણે જોયું તો એ છે 130, એટલે આ આવશે માઇનસ 130. અને તમને VO 10 વોલ્ટ એવું આપી દીધું છે, તો VP માઇનસ 10 બરાબર માઇનસ 130 વોલ્ટ. તો VP બરાબર માઇનસ 130 વત્તા 10 બરાબર માઇનસ 120 વોલ્ટ, માઇનસ 120 વોલ્ટ એ આપણો જવાબ આવશે. અહીંયા આગળ ઉગમ બિંદુ પાસેનું સ્થિતિમાન શૂન્ય હોય તો કેમ એમ ગણતરી કરી અને 130 છે. મેં થોડો એ 10 વોલ્ટ છે એ ગણતરીમાં લીધું નથી. આ દાખલાનો આ જવાબ આવશે, એટલે આ છે કરેક્શન કરી નાખજો. 15મા દાખલામાં જવાબ માઇનસ 120 વોલ્ટ છે એવા આવશે. નેક્સ્ટ જુઓ, આવા દાખલાઓ છે એ આપણે કરી ચૂક્યા છીએ. એટલે 16 નંબરનો જે દાખલો છે એ અને 17 નંબરનો જે દાખલો છે એ બંને દાખલાઓમાં આપણે થોડોક માઇનોર ડિફરન્સ છે. 17મો દાખલો તો છે એ ટેક્સ્ટ બુકનો જ છે, એ બેઠો દાખલો અહીંયા મૂક્યો છે, એટલે એ તો તમે 9 ને 45 કેવી રીતે આવ્યા એ તમે ગણી શકશો. 16મો દાખલો ખાસ એ મારે તમને કરાવવો છે, એ આપણે જોતા જઈએ. એક
2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂક્યો છે અને -3 માઇક્રોકુલમનો વિદ્યુતભાર એક્સ અક્ષ પર એક્સ બરાબર 100 સેન્ટીમીટર અંતરે મૂક્યો છે, તો એક્સ અક્ષ પર કયા બિંદુએ કે બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? તો હવે એ હું અહીંયા દોરું છું. ક્વેશ્ચન નંબર એ છે 16. તો અહીંયા હું એની ગણતરી કરું છું. ક્વેશ્ચન નંબર 16. આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે અને આ એક્સ અક્ષ છે ધારો કે. તો 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર Q1 બરાબર 2 માઇક્રોકુલમ અહીં છે અને Q2 બરાબર -3 માઇક્રોકુલમ અહીં છે અને આ બંને વચ્ચેનું અંતર x એ આપણને આપ્યું છે 100 સેન્ટીમીટર. તો એક બિંદુ એવું કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે એ અહીંયા કંઈક મળશે, બે વિદ્યુતભારની વચ્ચે P બિંદુ કહીએ ને, એનું અંતર x છે અને આ 100 - x એમ થશે. અને બીજું બિંદુ જે છે એ ઋણ x અક્ષ પર એટલે કે 2 માઇક્રોકુલમ વિદ્યુતભારની ડાબી બાજુએ અહીંયા મળશે P પ્રાઇમ કે જેનો x યામ છે એ -x જેટલો આપણે લેવો પડે. તો એક જે છે એ P જેવા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું x કેટલું છે અને બીજું P પ્રાઇમ જેવા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ મેળવવાનું. તો પહેલું હું લખું છું P જેવા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V1 વત્તા V2 બરાબર 0, કેમ કે આપણને કીધું છે કે ત્યાં પરિણામી સ્થિતિમાન 0 થવું જોઈએ. તો therefore K Q1 by R1 પ્લસ K Q2 by R2 બરાબર 0. હવે therefore K Q1 એટલે 2 માઇક્રોકુલમ 2 into 10⁻⁻⁶, R જે છે એ x જેટલું છે આ બરાબર માઇનસ કે આ વિદ્યુતભાર -3 into 10⁻⁶ બીજો વિદ્યુતભાર જે છે અને એ અંતર 100 - x એમ થશે. તો k 10⁻⁶ કેન્સલ, માઇનસ માઇનસ એ બે બાજુથી કેન્સલ અને આની જો આપણે ગણતરી કરી અને સાદુરૂપ જો આપીએ તો એ 40 સેન્ટીમીટર આવશે. therefore x બરાબર 40 સેન્ટીમીટર. તો બે વિદ્યુતભારને જોડતી રેખા પર Q1 વિદ્યુતભારથી 40 સેન્ટીમીટર અંતરે પરિણામી વિદ્યુત સ્થિતિમાન જે છે અથવા તો કુલ વિદ્યુત સ્થિતિમાન છે એ શૂન્ય થશે. હવે નેક્સ્ટ એવું ને એવું બિંદુ P પ્રાઇમ મળશે. તો P પ્રાઇમ બિંદુ પાસે અગેન V1 plus V2 બરાબર 0, K Q1 by R1 plus K Q2 by R2 બરાબર 0. તો એ K 2 into 10⁻⁻⁶ ડિવાઇડેડ બાય આ અંતર જોજો બરાબર x થશે, એ -x આપણે લીધું છે એટલે આપણે એને -x લેશું બરાબર બરાબર માઇનસ કે 3 into 10⁻⁻⁶, આ 3 પણ માઇનસ છે, ડિવાઇડેડ બાય 100 વત્તા ઓછા x એટલે 100 ઓછા x થશે બરાબર. એ કેવી રીતે આવ્યું? 100 વત્તા ઓછા x, એના પરથી એ આપણે ગણતરી કરી છે અને આના ઉપરથી જો આપણે x ની ગણતરી કરીએ તો એ આપણને મળશે 200 સેન્ટીમીટર. તો આ જે છે એ અંતર થયું 200 સેન્ટીમીટર. તો આનો જવાબ આવશે 16માનો બે વિદ્યુતભારની વચ્ચે 40 સેન્ટીમીટર અને ઋણ x અક્ષ ઉપર 200 સેન્ટીમીટર અંતરે બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન જે છે એ શૂન્ય મળશે. આવી જ રીતે તમે જો 17મો દાખલો ગણો તો એ 17મો દાખલો છે એમાં પણ તમને 9 અને 45 સેન્ટીમીટર અંતરે એ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. તો એ તમે ટેક્સ્ટ બુકનો જ છે બેઠો, એ તમે પછી ગણતરી કરી નાખજો. 18મો દાખલો છે એ જુઓ, દાખલા નંબર 18.
10/3 into 10 raised to, અહીંયા એક કરેક્શન કરજો, આ જે -8 છે એની બદલે ત્યાં -7 આવશે, એટલે Q વિદ્યુત ભાર 10/3 into 10 raised to -7 કુલમ્બ છે એમ તમે લેજો. 8 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના શિરોબિંદુ પર મૂકેલો છે, તો વિકર્ણોના છેદન બિંદુ પાસે પીડી પોટેન્શિયલ ડિફરન્સ એ કેટલો છે એ મેળવો. તો જુઓ, આ એ ચોરસ છે, આ એ ચોરસ છે, વિકર્ણોનું છેદન બિંદુ એટલે ચોરસનું મધ્ય બિંદુ, દરેક શિરોબિંદુ પર ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે જેનું મૂલ્ય તમને આપ્યું છે. હવે ધારો કે આ બાજુઓની લંબાઈ એ લઈએ આપણે, એ છે, તો આ જે છે એ કર્ણ થયો, કાટકોણ ત્રિકોણ થશે આ, તો આ √2a થયું, અને કોઈ પણ એક શિરોબિંદુથી ઉગમ બિંદુ કેન્દ્ર સુધીનું અંતર એ થાય √2a/2, √2a/2, એટલે આપણે આમાં r અંતર જે છે એ લખી શકીએ r બરાબર √2a/2, એટલે કે a/√2, એટલે કે 8/√2, અને 8/√2 એ થશે 4√2 into 10⁻² મીટર, બરાબર. 4 × 2 એના પરથી એ તમને 4√2 મળી જશે. અને આવા 4 વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન છે, આને આપણે જો O કહીએ તો V at O બરાબર 4 into KQ/R, આ અંતરને આપણે R કહીએ તો 4 into 9 into 10⁻⁹ into Q 10/3 10⁻⁻7 -8 નહીં લેતા, divided by 4√2 into 10⁻². તો આ 4 અને 4 કેન્સલ થશે, 3 × 3 આ 9 થયું, એટલે આ 30 into 10⁻9 અને 2 11 અને 7 એટલે 3 divided by √2. તો આ જે છે, સોરી અહીંયા 5 થશે, આમાં હજી એક સોરી મેં ભૂલ થઈ ગઈ, અહીંયા જે -7 છે એની બદલે 9 કરવાનું છે, -8 માંથી સોરી અહીંયા 9 આવશે, અને અહીંયા -9 આવશે, એટલે ઇન્ટુ 10⁻², એટલે આ 1500 into √2 એવા વોલ્ટમાં એવો જવાબ આવશે. એટલે 1500 into √2 એવા સ્વરૂપમાં આપણે ટૂંકમાં જવાબ લાવવાનો છે. નેક્સ્ટ જે છે એ સ્વાધ્યાયનો જ એક દાખલો છે, સ્વાધ્યાયમાં આપેલો છે એટલે એ હું ગણાવતો નથી, બુકની જે સ્વાધ્યાય છે એના પરથી તમે ગણતરી કરો, 4q/√3πε0 into b થશે. સમઘન છે, 8 શિરોબિંદુઓ હોય એટલે વિદ્યુત સ્થિતિમાન V એટલે 8 × KQ/R જેટલું થાય, એમાં R જે છે એ √3b/2 જેટલું લો, અને k ની કિંમત 1/4πε0 મૂકી દો, એટલે તમને એ જવાબ મળી જશે. આ જે છે એ રિપીટેશન છે, રિપીટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન નંબર 14 આપણે જે કરી ગયા પાણીના ટીપા વાળો, એનું જ રિપીટેશન છે, એટલે એ કરાવતો નથી. નેક્સ્ટ જે છે એ તમે જુઓ, હવે પછીના અમુક દાખલાઓ છે એ ડાયપોલના વિદ્યુત સ્થિતિમાન પરના છે. આપણે જે રીતે ટેક્સ્ટ બુકનો ફ્લો છે એ જ રીતે અત્યારે જતા જઈએ છીએ. છેલ્લે જે 100 પછીના પ્રશ્નો છે એ થોડા હાઈ લેવલના, એટલે કે લેવલ 2 અને 3 ના પ્રશ્નો આપણે કરીએ છીએ. 21 નંબરનો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 21, ડાયપોલની અક્ષ પર તેનાથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, તો V એક્સિસ પર એ છે ±KP/R², બરાબર, પ્લસ ઓર માઇનસ નથી લખતા આપણે, પોઝિટિવ જ લેવું છે, એટલે 9 × 10⁻9
ડાયપોલ મોમેન્ટ 8 ઇન્ટુ 10⁻⁹ 8 નેનો કુલમ્બ આપ્યું છે, એટલે 10 સેન્ટીમીટર એટલે 10⁻⁻1 અને એનો વર્ગ આપણે કરવાનો છે. તો આની તમે જો ગણતરી કરો સહેલી છે તો એ આવશે 7200 વોલ્ટ જેટલું. એટલે સી વિકલ્પ જે છે એ એનો જવાબ આવશે. 22મો છે એ જો ડાયપોલની અક્ષ પર થીટા 0 અને થીટા પાઈ બિંદુએ થીટા તમે 0 લ્યો તો પ્લસ કેપી બાય આર સ્ક્વેર આવે અને પાઈ લ્યો તો કોસ થીટા આવે છે એટલે માઇનસ કેપી બાય આર આવે. એટલે આનું મુખ્ય સૂત્ર જે છે એ હું તમને લખી દઉં, કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર. આ આપણું સૂત્ર છે, એમાં કોસ થીટાની કિંમત પરથી જવાબ મળશે. અક્ષ પર વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે એ આપણે જાણીએ છીએ. 24મો પ્રશ્ન એ ડાયપોલનું આ જે સૂત્ર આપણે લખ્યું છે એના પરનો જ છે. 24th મધ્ય બિંદુથી 20 સેન્ટીમીટર દૂર તથા ડાયપોલની અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે જો મોમેન્ટ આટલી હોય 4 નેનો કુલમ્બ ઇન્ટુ મીટર, તો પી બિંદુ પાસે સ્થિતિમાન કેટલું? તો વીપી બરાબર કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર બરાબર કે 9 ઇન્ટુ 10⁻⁹ પી 4 નેનો કુલમ્બ ઇન્ટુ મીટર એટલે 4 10⁻⁹ કોસ 60 ડિગ્રી ખૂણો 60 ડિગ્રી આપ્યો છે અપોન 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટરમાં એનો વર્ગ. આની જો આપણે ગણતરી કરીએ તો એ 450 વોલ્ટ એવો જવાબ આવશે. એટલે તમે 21, 22, 23 અને 24 નંબરના જે પ્રશ્નો છે એ જો જુઓ તો એ વિદ્યુત ડાયપોલનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના પરના છે, એટલે એ સામાન્ય રીતે સહેલા પ્રકારના પ્રશ્નોમાં આવે છે. હવે નેક્સ્ટ જે પ્રશ્નો છે, ક્વેશ્ચન નંબર 25 ટુ 30, 25 થી 30 નંબરના જે પ્રશ્નો છે એના માટે તમારે હવે જેટલા વિદ્યુત ભારના તંત્ર હતા, બિંદુવત વિદ્યુત ભારોના તંત્ર, બિંદુવત વિદ્યુત ભાર, બિંદુવત ડાયપોલ અને બિંદુવત ક્વાડ્રુપોલ, આ ત્રણેયનો આપણે અભ્યાસ છે એ પ્રકરણ 1 અને 2 માં ડિટેલમાં કર્યું. તો એના માટે તમારે આ ટેબલ એના અંતર પરના આધારો કેવા છે એના માટે આ યાદ રાખી લેવાનું. એટલે આમાં ઘણા બધા એમસીક્યુ જે છે એ આવી જશે. અહીંયા હું લખું છું વિદ્યુત ભાર તંત્ર અને એનો આર સાથેનો આધાર વિદ્યુત ક્ષેત્ર માટે, અને અહીંયા હું લખું છું વિદ્યુત સ્થિતિમાન માટે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન માટે ત્રણ વિદ્યુત ભાર તંત્ર જે છે એ આપણે જે ભણ્યા છીએ એ 1 by 1 જોતા જઈએ. પહેલું જે છે એ છે બિંદુવત વિદ્યુત ભાર. તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે 1/r² મુજબ બદલાય અને વિદ્યુત સ્થિતિમાન ઈ અંતર સાથે 1/r મુજબ બદલાય છે, kq/r² અને 1kq/r એના પરથી. એટલે બિંદુવત વિદ્યુત ભારમાં r સાથેનું ચલન એ આવું છે. બીજું જે છે એ આપણે જોઈએ છીએ બિંદુવત ડાયપોલ. તો ડાયપોલ બિંદુવત હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે 1/r³ અનુસાર બદલાય અને વિદ્યુત સ્થિતિમાન v એ અંતર સાથે 1/r² મુજબ બદલાય. અહીંયા એક ચેન્જ કરજો, આ ઈ નથી, v છે વિદ્યુત સ્થિતિમાન. તો ડાયપોલ માટે જે છે એ ઈ અને v નું r સાથેનું ચલન એ આવા પ્રકારનું હોય છે. અને બિંદુવત ક્વાડ્રુપોલ, બિંદુવત ક્વાડ્રુપોલ, ક્વાડ્રુપોલ જે છે એનો એક સ્વાધ્યાયમાં દાખલો આપણે બીજા પ્રકરણમાં ભણી ગયા છીએ. તો એમાં આપણે એવું ભણ્યા છીએ કે બિંદુવત હોય દૂરના અંતરે તો એનું વિદ્યુત સ્થિતિમાન 1/r³ અનુસાર બદલાય છે. તો એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ 1/r⁴ મુજબ બદલાવવું જોઈએ. એટલે ડાયપોલના, ક્વાડ્રુપોલના અને વિદ્યુત ભારના ત્રણેયના બિંદુવત તંત્ર માટે ઈ અને વી ના ચલનો આ તમે જુઓ છો ટેબલમાં જ 6 એમસીક્યુ છુપાયેલા છે. આપણે તમે જુઓ તો 25 થી લઈ અને 25, 26, 27, 28, 29 એ બધા આના પરથી થઈ જશે. બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર અંતર r સાથે ક્ષેત્ર છે તો r⁻² ના સમપ્રમાણમાં,
સ્થિતિમાન હોય તો 1/r ના સમપ્રમાણમાં, 1/r ના સમપ્રમાણમાં. ડાયપોલનું ક્ષેત્ર તો 1/r³ મુજબ. ડાયપોલનું સ્થિતિમાન 1/r² મુજબ. ક્વાડ્રુપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r⁴ મુજબ અને ક્વાડ્રુપોલનું વિદ્યુત સ્થિતિમાન 1/r³ મુજબ બદલાય છે. એટલે આ ટેબલ જે છે એ MCQ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ તમે પણ તમારી જે નોટબુક છે એમાં કોઈ જગ્યાએ આને સાચવી રાખજો. એનો એક વખત તમે જુઓ એટલે બધા તંત્ર માટે ઈ અને વી નું આર પરનો આધાર કેવી રીતે છે એ તમને મળી જશે. તો આમ 25 MCQ આપણે કરાવવાના હોય પણ 30 MCQ સુધીનું આજે થઈ ગયું, કેમ કે 25 થી લઈ અને 30 જોડાયેલા જ છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના જે આગળના 25 MCQ છે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.